અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર પોલીસ કમિશનરેટના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર, મદદનીશ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર તેમજ સંયુક્ત પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટમાં નવનિયુક્ત થયેલ અધિકારીઓને શહેર પોલીસની કાર્યપદ્ધતિથી વાકેફ કરવામાં આવ્યા હતા. તેમજ આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાપન અંગેની તૈયારીઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને હાલ તમામ પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના મત વિસ્તાર અસારવા વોર્ડમાં ભાજપ સામે સ્થાનિક લોકોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેમાં મત માંગવા આવેલા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને સ્થાનિક લોકોએ સંભળાવી દીધું હતું કે તમને અહીંયા મત માંગવા આવતા પણ શરમ આવવી જોઈએ. તેમજ અહીં હાજર સ્થાનિક લોકોએ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. અસારવામાં અલગ અલગ 6 જેટલી સોસાયટીઓ દ્વારા ભાજપનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્ય ACBની ટીમે પાદરા પોલીસ સ્ટેશનના PI વતી 2 લાખની લાંચ લેતા વચેટિયાને રંગે હાથ ઝડપી પાડ્યો છે. પાદરા પોલીસ સ્ટેશનના PI VA ચારણે ઝઘડાના કેસમાં લવ જેહાદનો ગુનો બતાવી કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે 6 લાખની લાંચ માંગી હતી અને 2 લાખમાં સોદો નક્કી થયો હતો. ત્યારે ફરિયાદીએ ACBનો સંપર્ક કરી ફરિયાદ આપતા ACBની ટીમે અક્ષર ચોક ખાતે રજવાડી ટી સ્ટોલ સામે વોચ ગોઠવી લાંચ લેવા આવેલ PIના વચેટિયા સાજિદ અલી સૈયદને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો. જ્યારે છટકાની જાણ થતાં PI ફરાર થઈ ગયા હતા.